કથામાં તો ઠાકોરજી આવશે, પણ જો તમે એવું ધારતા હોય કે તમારા ઘરે ઠાકોરજી આવે તો ગાજો, નહીં તો નો ગાતા. કાના ઘરે આયે, 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 કાનરી ઘરે આયે. બરાબર રાત્રિના 12 વાગ્યાનો સમય. ભગવાન રાત્રે આવ્યા. ભગવાન શેના માટે આવ્યા? બોલે પૃથ્વી ઉપર પાપનો ભાર વધી ગયો હતો, એ પાપને નિવારવા માટે થઈને કે ભગવાન એ ઠાકોરજી સૌપ્રથમ વસુદેવ અને દેવકીજી કારાવાસની અંદર ભગવાનનું ભજન કરતા હતા, ત્યાં પ્રગટ થયા. ખાલી જય જયકાર કરજો, બધા બેસજો. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. હજી વાર છે, બેસી જાઓ બધા, બેસી જાઓ. હજી વાર છે, હું કહીશ તમ તમારો. અમાર રામ ભગવાન ઉતાવળા બહુ છે. 10 મિનિટ ખાલી, હમણાં કૃષ્ણ જન્મ કરશે. ભગવાન સૌપ્રથમ નંદ બાબા વસુદેવ અને દેવકીજીના જંગલની અંદર કેદખાનાની અંદર બંદી ગ્રહની અંદર પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. જેવા પ્રગટ થયા, જશોદામાં અને વસુદેવ અને દેવકીજી બંને બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાને કીધું કે તમારે ત્યાં દીકરો થઈને આવીશ, અને 9 વખત સત્ય સંબોધીને ભગવાનની સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય આત્મસંતર્બુદ્ધ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. ભાગવતની શરૂઆત થઈ ત્યારે પણ સત્યમ પરમ ધીમહિ પહેલો શ્લોક 10મા શ્લોકની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું. 9 વખત સત્ય સંબોધીને ભગવાનની સ્તુતિ કરી. ભાગવતનો જ્યારે વિરામ થશે ત્યારે પણ સત્યમ પરમ ધીમહિ, શરૂઆતમાં, મધ્યમાં અને અંતની અંદર ત્રણેય વખત સત્ય સંબોધીને ઠાકોરજીને પ્રણામ કર્યા છે. એનો અર્થ કંઈક છે. એનો અર્થ શું છે? આ ગ્રંથ એ સત્યાત્મક પ્રભુનો જ વાણીમય વિગ્રહ છે. મરાઠીમાં તો એક કહેવત છે, ગ્રંથ ના આવે આ તો ગોવિંદ. આ ગ્રંથ નથી, આ ગોવિંદ પોતે છે. વાણીમય વિગ્રહ છે ભગવાનનો. મારા નાથ વિચાર સાક્ષાત છે, મારું તો પ્રત્યક્ષ પ્રમાણ છે. તમે ભરોસો કરો કે ન કરો, વ્યાસપીઠ ઉપર ભાગવતની સામે આ કલ્પવૃક્ષનું ઝાડ છે. અત્યારે તમે બેઠા છો ને, સાચા ભાવથી એક વખત ઠાકોરજીને કરુણ પુકાર કરીને માગી લ્યો. 1 વર્ષની અંદર જો ન મળે તો મને તમે યાદ કરજો. આ કલ્પવૃક્ષનું ઝાડ છે. કલ્પવૃક્ષની ઝાડની નીચે બેઠેલો માણસ જે કલ્પના કરે હાજર કરીને દે ને, તો આ ભાગવત પણ એ જ છે. આ ભાગવતના છાયડા નીચે થઈને આ ભાગવતની છત્રી ફેલાયેલી છે. એની અંદર બેહીને કોઈ એમ માને કે અમારા પિતૃઓ તરી જાય તો એના પિતૃઓ તરી જાય. કોઈ એમ માને કે અમારે આ કામ થઈ જાય, અમારે આ થઈ જાય. આ ભાગવતની પોથીજી, આ ભાગવતનો મંડપ, એ આ ગ્રંથ ના આવે, આ ગોવિંદ, આ પુસ્તક નથી, પરમાત્મા છે, ચોપડી નથી, ચિદાનંદ છે. અને પછી તો 9 વખત સત્ય સંબોધન કરી અને પરમાત્માની સ્તુતિ કરી છે. બરાબર વસુદેવજીને બરાબર એ કીધું છે ભગવાને કે તમે ટોપલાની અંદર મને બેસાડી, બરાબર જમનાજીની અંદર તમારા મિત્ર નંદ એમને ત્યાં પધરાવજો ને નંદને ત્યાં જે દીકરી છે એને તમે આ બાજુ લઈ આવજો. અને પછી તો બરાબર એ જ અનુસાર જે ભગવાન ચતુર્ભુજ હતા એમાંથી બાલકૃષ્ણ, ખાલી જયકાર કરજો, કોઈ ઊભા ન થતા, બેઠા રહેજો. સુની બચન સુજાના અને રોદન થાના. અને પછી ભગવાન સૌપ્રથમ ચતુર્ભુજમાંથી અદ્રશ્ય કર્યું અને પોતે ભગવાન નાના બાળકનું રૂપ લીધું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય.
પ્રભુ સ્વરૂપ લીધું, બરાબર ટોપલાની અંદર એ ઠાકોરજીને પધરાવ્યા અને જેવા ટોપલાની અંદર પધરાવ્યા ને તરત જ માથે બ્રહ્મ માથે આવ્યો એટલે માયા બંધનો છૂટી ગયા અને ધીરે 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 જમનાજીને અંદર પાર કરવા માટે જાય. જમનાજી આમ બે બાજુ વહેવા લાગ્યો. યમુનાજી કે મેરા પિયા ઘર આયા અને યમુનાજી આમથી આમ ઉછાળ મારે, આમથી આમ ઉછાળા મારે. વસુદેવજી કે આમાં જાવું કેવી રીતે મારે? અને ત્યાં અન્ય પુરાણોની અંદર એક કથા છે કે વસુદેવજીને ટોપલાની અંદર ઠાકોરજીને લઈને આમાં કિનારે ગોકુળ જાવું. વસુદેવજી વિચારે કેવી રીતે જાવું, તો વસુદેવજી જોયું એક હરણ નદી ઠેકતું ઠેકતું ગયું. વસુદેવજી કે હરણ જાય તો હું જાઉં એમ કરીને ધીરે 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 ટોપલાની અંદર એ લઈ અને વસુદેવજી ચાલે છે. મેરે ઘર मेरे घर कान्हा घर आए, એ કથાની અંદર તો આપણે કૃષ્ણ પ્રાગટ્ય જ્યારે સાંભળવા જાય અહીંયા કરી છે. આજે મારો ભાવ, મારો મનોરથ, મારો સંકલ્પ એવો છે તમારા બધાના હૃદયની અંદર પણ કૃષ્ણનું પ્રગટ થઈ જાય અને તમારા બધાયનું કલ્યાણ થાય એવો મનોરથ છે મારો. કાના ઘર આયે, કાના ઘર આયે, નંદલાલા ઘર આયે, નંદલાલા ઘર આયે. તો ધીરે 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 વસુદેવજી એ યમુનાજીની અંદર જાય. વીજળીઓ થવા લાગી. વીજળીઓ થઈ. વીજળીઓએ વિચાર કર્યો, આમ વીજળી કહે કે હું કોક ઉપર પડું તો એ માણસ ગુજરી જાય ને. વીજળી કે આ વસુદેવજીને આ બાજુ જવું છે તો લાવને થોડોક પ્રકાશ કર્યો એમ કરીને વીજળી પણ ચમકી છે. બાજુ વરસાદ આવ્યો તો વરસાદ, આ વરસાદ બીજું કોઈ નહીં, વ્રજવાસી સંતો કે આ બધા વૈષ્ણવોના હરખના આંસુ હતા કે પોતાના નાથ, પોતાના પ્રિયતમા, પોતાના પ્રિયતમ, પોતાના સ્વામી એ સાક્ષાત આજે વ્રજની અંદર પધારે છે. અને પછી તો કહે છે કે વરસાદની રક્ષા કરવા માટે પાછળ 1000 ફણાવાળો શેષનાગજી પ્રગટ થઈ ગયા હતા. શું કામ? શેષનાગજી આમ તો કોકને દંશ મારું ને તો એ માણસને ઝેર ચડી જાય. અત્યારે આ મારી ફેણ ઠાકોરજીની સેવામાં જો નહીં લાગે તો આ મારું જીવન નકામું. જેમ કરી અને ઠાકોરજીને છાંયો આપવા માટે થઈ અને શેષનાગજી પ્રગટ થયા હતા. અને આ બાજુ યમુનાજી બે બાજુથી ઉઠાણા મારો. ઠાકોરજી ટોપલામાં બેઠા ને, ઠાકોરજી એ સજી શું કે ખબર છે વસુદેવજી કે હાલો હાલો હાથને 20 થઈ, જલ્દી કરો. અને પછી વિચાર્યું કે યમુનાજી જવા નહીં દે એટલે પોતાનું નીલમણી સમાન ચરણ ટોપલાની બહાર કાઢ્યો છે. જમનાજીની એક હાલત બરાબર અડી છે અને જેવો જ સ્પર્શ જમનાજીનો થયો, જમનાજી શાંત. વસુદેવજી કે આ જ્યારના ને માથે ચડે અત્યારનો હું થાય છે કઈ ખબર જ નથી. હવે છે ને જો રામની આપણે બધી કથા સાંભળી લીધી બરાબર, રઘુનાથજીનું બધું આપણે આમ રઘુનાથજીની કથા સાંભળતા હોય ને એટલે આ રામ વનમાં ગયા, આમ યુદ્ધ કર્યું, રાવણને માર્યો, આમ. હવે કૃષ્ણની કથા આવી છે. હવે તમને કેમ થશે ખબર છે? હે ઓહો એમ આ કૃષ્ણની કથા બધું આવું જ કર્યું છે ભગવાન. કાલથી તમે જોજો તમે હે આવું એટલે હવે બધું આવું જ આવશે. કારણ કે કૃષ્ણ તમે વિચાર કરો નિલેશભાઈ કે નાનું છોકરું જન્મેલું બાળક હોય, નદી કિનારીને મથુરાથી ગોકુળ લઈ જવાનું હોય તો એની માએ જવાય કે બાપાએ જવાય? છોકરાને ભૂખ લાગે તો બાપો ક્યાં જાય? કૃષ્ણ. અને આ તો શેષનાગ પાછળ આવતા હતા. શેષનાગજી બરાબર, શેષનાગજી આવતા હતા. વસુદેવજીને ખબર નહોતી, નહીતર વસુદેવજીને જો ખબર હોત કે પાછળ 1000 ફણાવાળો આવે છે કેટલી વારમાં ગોકુળ પહોંચી જાત, કેટલી વારમાં. અને પછી તો એ જ રીતે ધીરે ધીરે વસુદેવજી નંદા લઈ પોતાના મિત્રના ઘરની અંદર આવે છે અને ત્યાં જે યોગ માયા સૂતી હતી એને લઈ લે છે અને ઠાકોરજીને ત્યાં પધરાવે છે. અને એ ટોપલાની અંદર લઈને વળી પાછા કંસના કારાગૃહની અંદર બ્રહ્મ માથે હતો તો માયાની બેડીઓ છૂટી હતી. અત્યારે માયાને પકડી તો વળી પાછી બંધનની બેડીઓ આવી ગઈ હતી. અને બરાબર એ આ બાજુ સવાર થાય ને માયા અવાજ કરે, માયાએ રુદન કર્યું, કંસની ઊંઘ ઉડી ગઈ. અને જેવું જે કંસની ઊંઘ ઉડી ને ત્યારે કે મહારાજ તમારો કાળ તો આવી ગયો છે, પણ એ આવી ગયો છે નહીં, આવી ગઈ છે, મતલબ દીકરી છે. કંસ કે હોય નહીં, આકાશવાણી કોઈ દી ખોટું ન બોલે.
પણ કંસ કે કઈ ભરોસો ન કરે, લાવ એમ કરી અને એ દીકરીને ચક્કર ચક્કર ફેરવીને જેવો દિવાલમાં પછાડવા ગયો ને તો કંસના માથામાં લાત મારી અને મહાલક્ષ્મી અષ્ટભુજાની યોગ માયા પ્રગટ થયા છે. એ મૂર્ખ કંસ, તું મને શું મારવાનો તો તને મારવા વાળો તો ક્યાંનો જન્મી ચૂક્યો અને જ્યાં પહોંચવાનું તો ત્યાં પહોંચી ગયો છે. પરમાત્મા ભગવાન શ્રી હરિનું વરદાન કે તમે આ કર્મ કરજો, એના બદલાની અંદર કળિયુગમાં ક્યાંક ઉમા, ક્યાંક ચંડિકા, ક્યાંક સતી, સાવિત્રી, આવી રીતે અલગ અલગ સ્વરૂપે તમારી પૂજા થશે. યોગ માયાને નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા, ચંદીપાન માર્કંડેય પુરાણમાં શ્લોક છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. અને ત્યારબાદ એક કથા બતાવી છે અને પછી કંસે મીટિંગ કરી. કંસે મીટિંગ કરી, હવે શું કરશું? જાણવું છે કંસે મીટિંગ કરી? હું કંસે હું કીધું જાણવું તમારે બધાય? જાણવું છે? હે આમાં અડધા આપા તમે નક્કી કરી લ્યો, હાલો પછી આપણે કથા ચાલુ કરીએ. કંસે મીટિંગમાં જે કર્યું ઈ કરો, હાલો ને આપણે બધા ગોકુળ જાય, કારણ કે માખણ બધું ગોકુળ પહોંચી ગયું છે. કંસનું જે થવું હોય થાય, હાલો ગોકુળ. मेरे घर कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे माथे. 5 मिनट हो, 5 मिनट. कान्हा घर आए, कान्हा घर आए. जैसो प्यारो प्यारो, जमुना जैसो कारो कारो, लाला भयो એને જ્યાં બધાય સાંભળે છે ત્યાં બધાય બધાય આપવા માટે આવે છે ને બધા એક જ ગાય છે. નંદ ઘેરા નંદ ભાયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભાયો, કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભાયો, જય 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 કનૈયા લાલ કી. कोटि ब्रह्मांड के अधिपति लाल की, 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 नंद घेरा नंद भयो जय कन्हैया 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 लाल की. हाथी दियो घोड़ा दियो दियो पालकी, 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 नंद घेरा नंद भयो कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. આજની ઘડી રળિયા આજની ઘડી રળિયા મણે, આજની ઘડી રળિયા આજની ઘડી રળિયા મણે, જી મારો વાલો આવવાની વધામણી રે મારો વાલો આવવાની વધામણી રે, આજની ઘડી રળિયા
હર જગયાજની ઘડી દે રળિયામણી મંગલભાઈ લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો હે નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો ઘડિયા વાળ ઓડી આંજણ આજો વાળ ઓડી આંજણ ઘડિયા વાળ ઓડી આંજણ આજો ઘડિયા વાળ ઓડી આંજણ આજો નાનકડું મોર પીછ માથે લગાવો નાનકડું મોર પીછ માથે લગાવો અરે નાનકડું મોર પીછ માથે લગાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો દરેક મહેમાનો એક સર્કલમાં રમવા માટે આવી જાય સર્કલ બનાવીને દરેક મહેમાનો રમશે સર્કલ ગોળ ગોળ એક ક્લાસ કરો બધા રમી શકે બધાને આનંદ આવે બધા ગોળ રાઉન્ડ રમો બધા સરખા રમી શકો એક રાઉન્ડમાં બધા રમો બધા આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના એ મારે મહી યશોદાએ કાનને ઝુલાવ્યા વધામણા રે જય હો ચેતનભાઈ યશોદાએ કાનને ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે હે ગોકુળ ગામના સવાર થયું ને જશોદાજી જાગ્યા 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 કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામના કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના
ગોવાલ હે ઘર ઘર થી નીકળી વ્રજની ગોવાલ હે ઘર ઘર થી નીકળી વ્રજની ગોવાલ હે આવ્યા છે નંદજીને દ્વારે વધામણા રે ગોકુળ ગાના આજે વધામણા રે ગોકુળ ગામના હે આજે વધામણા રે ગોકુળ ગાના बच्चे गया सुर सरी आया बीरज का बाका संभाल तेरी नगरी गया सुर सारी नगरी में सारी नगरी में आया बीरज का छोरा संभाल तेरी नगरी में बत्ती वाला गोविंदा आला बत्ती वाला गोविंदा आला गोविंदा 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 आला रे आला जरा मटकी संभाल वाह, मंगलभाई। गोविंदा आला रे जरा मटकी संभालो जमाला अरे एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला गोविंदा आला रे आला जरा मटकी संभालो जमाला जय हो छोटी गैया छोटे छोटे ग्वाल 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 छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल आगे गैया पीछे पीछे गाय आगे आगे गैया पीछे पीछे गाय आगे गैया पीछे पीछे गाय आगे आगे गैया पीछे पीछे गाय पीछे में मेरो मदन गोपाल पीछे में मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे गाय छोटी गैया छोटे छोटे गाय छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल गोकुल माँ आज दिवाड़ी अरे गोकुल माँ आज दिवाड़ी गोकुल माँ आज दिवाड़ी प्रगट थया वन माड़ी रे प्रगट थया वन माड़ी गोकुल माँ थया वन मारी प्रगट थया वन माड़ी गोकुल
થી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, ઘેર ઘેરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, મન ગમતા રાસ રચાવે, મન ગમતા રાસ રચાવે, વનમજીના ગીત ગાવા રે, વનમજીના ગીત ગાવા ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, નાચે કુદે ગોવાળો, નાચે કૂદે ગોવાળો, એને હૈયે હરખ ઉછાળો, એને હૈયે હરખ ઉજાડો, લખવન નંદલાલા રે, લખવન નંદલાલા ગોકુળમાં, લખવન નંદલાલા રે, લખવન નંદલાલા ગોકુળમાં, खट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस गई अब तो आजा, नट खट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस गई अब तो आजा, नट खट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस गई अब तो आजा, नट खट गोकुल वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस गई अब तो आजा, जरा फूलों से सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, जरा फूलों से सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, मेरा फूलों को सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, लल्ला आने वाला है, मेरा लल्ला आने वाला है, लल्ला आने वाला है, मेरा लल्ला आने वाला है, फूलों से सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, काजल की डिबिया ले आओ, कोई काला धागा ले आओ, काजल की डिंडिया ले आओ, कोई काला धागा ले आओ, काजल की डिबिया ले आओ, कोई काला धागा ले आओ, कोई काजल की डिंडिया ले आओ, कोई काला धागा ले आओ, नजर न लग जाए खाना को, मेरा लल्ला आने वाला है, मेरा लल्ला आने वाला है, जरा फूलों से सजा दो गोकुल को, मेरा लल्ला आने वाला है, आने वाला है, चोरी चोरी माखन खाई गयो रे, ओलो छोरो गोवाड़ियो, चोरी चोरी माखन खाई गयो रे, छोरो गोवाड़ियो, चोरी चोरी माखन खाई गयो रे, ओलो छोरो गोवाड़ियो, चोरी चोरी माखन खाई गयो रे, छोरो गोवाड़ियो, मैंने उससे पूछा कि नाम तेरा क्या है, मैंने उससे पूछा नाम तेरा क्या है, मैंने उससे पूछा कि नाम तेरा क्या है, उससे पूछा कि नाम तेरा क्या है, कृष्ण कन्हैया बताई गयो रे, ओलो छोरो गोवाड़ियो, किशन कन्हैया बताई गयो रे, छोरो गोवाड़ियो, चोरी चोरी माखन खाई गयो रे, ओलो छोरो गोवाड़ियो, चोरी चोरी माखन खाई गयो रे, छोरो गोवाड़ियो,
उससे पूछा कि गाँव तेरा क्या है, मैंने उससे पूछा कि गाँव तेरा क्या है, मैंने उससे पूछा कि गाँव तेरा क्या है, मैंने उससे पूछा कि गाँव तेरा क्या है। गोकुल गाँव बताई रे बोल छोरो गोवालियो, गोकुल गाँव बताई रे बोल छोरो गोवालियो। गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल 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 बोलो, गोविंद बोलो गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो। हरि गोविंद बोलो, हे राधा रमण हरि गोविंद बोलो। નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી